સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં સતત મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તપાસ એજન્સીએ મહત્વપૂર્ણ માહિતીનો પર્દાફાશ કર્યો છે. આતંકીઓની યોજના માત્ર દિલ્હી જ નહીં પરંતુ અન્ય 4 શહેરોમાં આતંક મચાવવાની હતી. લગભગ 8 શંકાસ્પદ આતંકીઓએ 4 શહેરોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો પ્લાન કર્યો હતો. 8 શંકાસ્પદોએ 4 અલગ-અલગ શહેરોમાં હુમલો કરવાની યોજના બનાવી હતી. આ હેતુ માટે 4 ગ્રુપ પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં દરેકમાં 2 સભ્યો હતા. દરેક ગ્રુપ પાસે અનેક IED વહન કરવાના હતા, ત્યારે બધી ટીમો 4 શહેરોમાં એક સાથે બોમ્બ વિસ્ફોટ કરવાના હતા.